સુરત મહાનગરપાલિકાના હાલમાં હેલ્થ અને હોસ્પિટલના ડેપ્યુટી કમિશનર કોણ છે? શ્રી દિનેશભાઈ રમેશભાઈ ગુરવ. સુરત મહાનગરપાલિકાના મુખ્યાલયનો વિસ્તાર મુગલીસરા હવે કયા નામથી ઓળખાશે? તાપીપુરા. સુરત સુધારાયનો સ્થાપના દિવસ ક્યારે ઉજવાય છે? 15 મે. સુરત મહાનગરપાલિકાનું મુખ્યાલય હવે કયા નામે ઓળખાશે? તાપી ભવન. સુરત મહાનગરપાલિકાના હાલના કમિશનર કોણ છે? શ્રી એમ નાગરાજન. સુરત શહેરમાં વાહકજનિત રોગ નિયંત્રણ વિભાગ હેઠળ કેટલા યુનિટ કાર્યરત છે? 34. સુરત મહાનગરપાલિકા ક્યારે અસ્તિત્વમાં આવી? 1966. સુરત શહેરમાં વિયર કમ કોઝવેનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 1995. મચ્છર વિનાશક કાર્ય માટે ડીડીટી છાંટવાનો પ્રયોગ સુરતમાં ક્યારે શરૂ કરવામાં આવ્યો હતો? 1950. ભેળસેળ અંગેનો કાયદો સુરત શહેરમાં ક્યારે લાગુ પાડવામાં આવ્યો હતો? 1934. સુરત શહેરના મુખ્ય માર્ગોને સિમેન્ટ કોન્ક્રીટથી બનાવવાની કામગીરીની શરૂઆત ક્યારે થઈ હતી? 2004. 2011ની વસ્તી ગણતરી મુજબ સુરત શહેરમાં કુલ કેટલા કુટુંબોની સંખ્યા છે? 9.75 લાખ. સુરત શહેરમાં હાલની સ્થિતિએ સુરત મહાનગરપાલિકામાં મહિલા બેઠકોની સંખ્યા કેટલી છે? 56. સુરત મહાનગરપાલિકામાં હાલ આરોગ્ય સમિતિના ચેરમેન પદે કોણ છે? શ્રીમતી નેન્સીબેન શાહ. સુરત મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલ હેલ્પલાઇન માટેનો ટોલ ફ્રી નંબર કયો છે? 104. સુરત મહાનગરપાલિકાની 2011 મુજબ વસ્તી કેટલી છે? 44.67 લાખ. હાલમાં કાર્યરત સ્થળે મ્યુનિસિપાલિટી કચેરી કયા વર્ષમાં તબદીલ કરેલ હતી? 1867. સુરત મહાનગરપાલિકા દ્વારા ગાંધી સ્મૃતિ ભવનનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 1980. સુરત મહાનગરપાલિકા દ્વારા કયા વર્ષમાં એકી સાથે 4 સિટી સિવેક સેન્ટરોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું? 2003. સુરત મહાનગરપાલિકા દ્વારા અટલ સેતુનું ઉદ્ઘાટન કયા વર્ષમાં કરવામાં આવ્યું હતું? 2019. સુરત મહાનગરપાલિકામાં કેટલા ઝોન આવેલા છે? 9. સુરત મહાનગરપાલિકામાં 1000 પુરુષોની સામે મહિલાની સંખ્યા કેટલી છે? 756. સુરત મહાનગરપાલિકાને કયો કાયદો લાગુ પડે છે?
મુંબઈ પ્રોવિન્શિયલ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટ 1949. સુરત મહાનગરપાલિકામાં કાઉન્સેલર માટેની કુલ જગ્યાઓ પૈકી કેટલા ટકા બેઠકો મહિલાઓ માટે અનામત છે? 30%. સુરત મહાનગરપાલિકામાં તંદુરસ્તી વર્ધક સમિતિમાં હાલમાં કેટલા સભ્યો છે? 9. સુરત શહેરમાં પબ્લિક સાયકલ શેરિંગ યોજના ક્યારે દાખલ કરવામાં આવી છે? 2019. BRTSના ફેઝ 2ના ભાગરૂપે અટલ સેતુ યોજના સુરતમાં ક્યારે દાખલ કરવામાં આવી? 2019. વરિયાવ પમ્પિંગ સ્ટેશન પાસે જૂના પુલને બદલે નવા પુલનું ઉદ્ઘાટન ક્યારે થયું હતું? 2018. સુરત ખાતે વેસ્ટ કલેક્ટ કરવા માટે સ્માર્ટ વેસ્ટ કલેક્શન સિસ્ટમ ક્યારે શરૂ કરવામાં આવી હતી? 2017. ભાડે આપેલ મિલકત ઉપર મિલકત વેરો ચૂકવવા કોણ જવાબદાર છે? મિલકતના માલિક. એપ્રિલ માસમાં મિલકત વેરો ભરનારને કેટલા ટકા રિબેટ સુરત કોર્પોરેશન આપે છે? 10%. મિલકત વેરા માટે મળેલ ચેક બાઉન્સ થાય તો મિલકત ધારકે કેટલા ટકા મિલકત વેરો વધારે ચૂકવવો પડે છે? 18%. સ્મશાન ગૃહ અને ત્યાં બંધાયેલ બાંધકામ ઉપર ટેક્સમાં કેટલી છૂટછાટ મળે છે? ₹500. મિલકતના એસેસમેન્ટમાં કયા નંબરના વોર્ડ સરકારી મિલકત માટે છે? વોર્ડ નંબર 51 થી 56. સુરત મહાનગરપાલિકામાં કેટલા વોર્ડ આવેલા છે? 30. સુરત મહાનગરપાલિકાની ગટર નેટવર્કની કુલ લંબાઈ કેટલી છે? 1425. સુરત મહાનગરપાલિકાના સિમ્બોલમાં કયું સૂત્ર લખવામાં આવ્યું છે? બહુજન હિતાય બહુજન સુખાય. સુરત મહાનગરપાલિકા દ્વારા સ્ટ્રીટ લાઇટનો વાર્ષિક ચાર્જ રહેઠાણ માટે કેટલા રૂપિયા લેવામાં આવે છે? ₹24. સુરત મહાનગરપાલિકામાં સેફ્ટી રેગ્યુલેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? 2016.